દ્વારકાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત। શાંતિ માટે શ્રીમદ ભાગવતનું સતત સેવન કરો। જીવનની સાર્થકતા સાફલ્ય અને કર્તવ્ય એ કાંઈક એકલા વૈષ્ણવ જીવનનું જ નહીં, પરંતુ માનવ પાત્રનું કર્તવ્ય છે। એ કર્તવ્યના પાલન દ્વારા જ આપણે આપણા જીવનને ઉધર્વગામી બનાવી શકીશું। શ્રીમદ ભાગવત એ પૂર્ણ પુરુષોત્તમનું વાંગમય સ્વરૂપ છે, જેની સતત ઉપાસના કરવાથી પૂર્ણ પુરુષોત્તમના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ શકે છે। શ્રીમદ ભાગવતની ઉપાસના હિન્દુસ્તાન કરતું રહ્યું ત્યાં સુધી શાંતિ સવાઈ રહી છે। જ્યારથી તેની ઉપાસનામાંથી ખસી ગયા ત્યારથી આજે આઝાદી આવી હોવા છતાં અશાંતિ ભોગવી રહ્યા છીએ। જો આપણે વાસ્તવિક શાંતિ મેળવવી હોય તો શ્રીમદ ભાગવતની સતત ઉપાસના કરવી જોઈએ। આપણે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરીએ છીએ, પણ તેમના સિદ્ધાંતોનું પાલન કરતા જ નથી। આજકાલ પોલિટિકલ વાતાવરણ સ્ત્રી પુરુષોમાં એટલું ઘર કરી ગયું છે કે જેમનાથી આધ્યાત્મિક વાતાવરણ આવવું કઠિન થઈ પડ્યું છે। પોલિટિકલ્સ દ્વારા આધ્યાત્મિક શાંતિ આવી શકતી નથી। શાંતિ માટેનું ઔષધ એ કાંઈ નવી દિલ્હીમાં અરજી મોકલવાથી આવી શકે નહીં। એ કાર્ય તો શ્રીમદ ભાગવત, રામાયણ અને મહાભારત જ કરી શકે છે। એ વિના બીજે ક્યાંય સાચી શાંતિ પ્રાપ્ત થઈ શકતી નથી। આધ્યાત્મિક શાંતિ માટે શ્રીમદ ભાગવતનું સેવન સતત કરતા રહો। અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત પ્રસંગ 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ। કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત પ્રસંગ 4 આપણે કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને રોજના માટે આ ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે।